લાલબાપુ છેલ્લા 10 દિવસથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યાં લાલબાપુની ખબર અંતર પૂછવા રાજ્ય સરકારના મંત્રીઓ પણ પહોંચી રહ્યા છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સહિત મોટા ભાગના મંત્રીઓએ ખબર અંતર પૂછ્યા છે। લાલબાપુના એ આશ્રમ ખાતે મોટી સંખ્યામાં રાજ્ય સરકારના મંત્રીઓ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તમામે લોકો ખબર અંતર માટે પહોંચ્યા હતા અને ત્યારથી જ સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ થઈ રહી હતી। ડોક્ટરોના ઓબ્ઝર્વેશન હેઠળ તેમને રાખવામાં આવ્યા છે। હજુ પણ થોડા દિવસો તેમને ત્યાં હોસ્પિટલ ખાતે રાખવામાં આવશે અને અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકારના અલગ અલગ મંત્રીઓમાં અર્જુન મોઢવાડિયા, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ સહિતના મંત્રીઓ પણ ત્યાં તેમના ખબર અંતર માટે પહોંચ્યા છે। કથાકાર જિગ્નેશ દાદા પણ તેમના ખબર અંતર પૂછીને આવ્યા છે। આ સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા જયરાજસિંહ પરમાર સહિતના અનેક નેતાઓ પણ તેમના ખબર અંતર માટે પહોંચ્યા હતા। ગધેધડ ગાયત્રી આશ્રમના સંત લાલબાપુને લઈને એક ફરી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એમની તબિયત ખરાબ થતા તેમને 10 દિવસ પહેલા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતા। લાલબાપુ છેલ્લા 10 દિવસથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। પ્રોસ્ટેટની બીમારીને લઈને લાલબાપુને સારવાર માટે અમદાવાદ લવાયા છે, જ્યાં લાલબાપુની ખબર અંતર પૂછવા રાજ્ય સરકારના મંત્રીઓ પણ પહોંચી રહ્યા છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સહિત મોટા ભાગના મંત્રીઓએ ખબર અંતર પૂછ્યા છે। અર્જુન મોઢવાડિયા અને જીતુ વાઘાણીએ લાલબાપુના ખબર અંતર પૂછીને આશીર્વાદ લીધા હતા, જ્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ લાલબાપુના ખબર અંતર પૂછ્યા છે। મંત્રી ઋષિકેશ પટેલ અને ધારાસભ્ય કિરીટસિંહ રાણા છે તે પણ બાપુના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ પણ ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા। કથાકાર જિગ્નેશ દાદાએ પણ લાલબાપુના ખબર અંતર પૂછવા માટે ત્યાં પહોંચ્યા હતા, ત્યારે ભાજપના નેતા જયરાજસિંહ પરમાર છે તેઓ પણ પરિવાર સાથે ત્યાં ખબર અંતર પૂછવા માટે લગાતાર પહોંચી રહ્યા છે। એટલે મોટા ભાગના મંત્રીઓ અને ધારાસભ્ય નેતાઓ જે છે તે અત્યારે લાલબાપુના ખબર અંતર પૂછવા માટે ત્યાં પહોંચી રહ્યા છે। પ્રદીપ જોડાયા છે। પ્રદીપ, જે રીતે ગધેથડ ગાયત્રી આશ્રમના મહંત લાલબાપુની તબિયત એ છેલ્લા 10 દિવસથી ખરાબ હતી, ઓપરેશન કરવામાં આવ્યું છે અને તમામ મંત્રીઓ જે છે તે ત્યાં અત્યારે ખબર અંતર પૂછવા માટે પહોંચી રહ્યા છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર ગ્રામ્ય પંથક નજીક આવેલા ગધેથડ આશ્રમ, જ્યાં ગાયત્રી આશ્રમ તરીકે એ ઓળખાય છે અને સાથે જ ક્ષત્રિય સમાજના આસ્થાનું એક કેન્દ્ર છે। લાલબાપુના એ આશ્રમ ખાતે મોટી સંખ્યામાં રાજ્ય સરકારના મંત્રીઓ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તમામે લોકો ખબર અંતર માટે પહોંચ્યા હતા અને ત્યારથી જ સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ થઈ રહી હતી કે લાલબાપુના ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા, તેઓ થાય તેવી પ્રાર્થનાઓ કરી આ પ્રકારના લખાણ સાથેની પોસ્ટો વાયરલ થઈ રહી હતી અને એ વાયરલ પોસ્ટને લઈને જ્યારે આપણે તપાસ કરી ત્યારે એવી વાત સામે આવી કે લાલબાપુને ની તકલીફ થઈ હતી ને જેના કારણે તેમને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં તેમને સારવાર માટે લાવવામાં આવ્યા હતા કે જ્યાં 8 દિવસ પહેલા તેમની સર્જરી કરવામાં આવી છે। સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે અને તેમના ડોક્ટર સાથે પણ ન્યૂઝરૂમની ટીમે વાતચીત કરી હતી। તેમણે પણ કહ્યું હતું કે તેમની સર્જરી એ પૂર્ણ થઈ ચૂકી છે। 8 દિવસથી સતત ડોક્ટરોના ઓબ્ઝર્વેશન હેઠળ તેમને રાખવામાં આવ્યા છે। હજુ પણ થોડા દિવસો તેમને ત્યાં હોસ્પિટલ ખાતે રાખવામાં આવશે। જ્યારે રજા આપવામાં આવશે હોસ્પિટલ ખાતેથી, ત્યારબાદ હોસ્પિટલથી રજા આપ્યા બાદ ફરી એકવાર ગધેથડ આશ્રમ ખાતે એ સંત લાલબાપુએ બિરાજમાન થશે અને ત્યાં ભક્તોએ મોટી સંખ્યામાં તેમના દર્શન અર્થે પધારશે। જો કે હાલ પણ લાલબાપુએ કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિએ તેમના દર્શન અર્થે આવે, કોઈ પણ ભક્તે તેમના દર્શન અર્થે આવે અથવા તેમની ટેલિફોનિક વાતચીત કરે ત્યારે કોઈ પણ ભક્ત એ રડે નહીં અને ચિંતા ન કરે। બાપુની તબિયત હાલ સ્થિર હોવાની વાત ખુદે લાલબાપુએ ન્યૂઝરૂમ સમક્ષ વાતચીત કરી તેમાં પણ અને અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકારના અલગ અલગ મંત્રીઓમાં અર્જુન મોઢવાડિયા, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ સહિતના મંત્રીઓ પણ ત્યાં તેમના ખબર અંતર માટે પહોંચ્યા છે। કથાકાર જિગ્નેશ દાદા પણ તેમના ખબર અંતર પૂછીને આવ્યા છે। આ સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા જયરાજસિંહ પરમાર સહિતના અનેક નેતાઓ પણ તેમના ખબર અંતર માટે પહોંચ્યા હતા। ગુજરાત ભાજપના અનેક એ નેતાઓ સાથે જ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી સહિત અમદાવાદ શહેરના અનેક ધારાસભ્યો સાથે જ ધારાસભ્ય સંગીતા પાટીલ સહિતના નેતાઓ પણ તેમના ખબર અંતર પૂછવા માટે એ હોસ્પિટલ ખાતે પહોંચ્યા।
ભક્તો પણ હોસ્પિટલ ખાતે તેમને ખબર અંતર પૂછવા માટે આવી રહ્યા છે અને તમામની વચ્ચે બાપુએ સતત અપીલ કરતા રહ્યા છે કે ભક્તોએ તેમની ચિંતા ન કરે. બાપુ એકદમ સ્વસ્થ છે અને તેમની ચિંતા કોઈએ કરવાની જરૂર નથી. આવનારા સમયમાં જ્યારે હોસ્પિટલથી તેમને રજા આપશે ત્યારબાદ સતત તેઓ એ આશ્રમ ખાતે ભક્તોને આશીર્વાદ આપવા માટે પણ ત્યાં બોલાવશે. જી ભાવિક. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.